ભારતીય જનતા પાર્ટી પોત પહેલાં કામ કરીને પબ્લિક પાસે જાય છે અને એ અનુસંધાને આજે અહીંયા ફોર્મ ભરવાના હતા અને અમારી જવાબદારી જિલ્લામાંથી મેન્ડેટ લઈ અને અહીંયા મેન્ડેટ રજૂ કરવાના હતા. એ જવાબદારી પૂરી કરી અને જે વાત છે કે ભારતીય જનતા પાર્ટીનું રિઝલ્ટ શું આવશે, પરિણામ 100% જે આવે છે પહેલાં કરતાં એનાથી પણ વધુ સારો આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના માણસો સુધી પહોંચી અને એમનું જીવન ધોરણ કઈ રીતે સુધરે એના માટે કામ કરી રહી છે, પાયાનું કામ કરી રહી છે. પ્રદેશ લેવલની યોજનાઓ છે, કેન્દ્ર લેવલની યોજનાઓ છે અને એમાં ગરીબોને ઘર મળે છે, બીજા ખેડૂતોને પણ સહાયો મળતી હોય છે. ત્યારે અમારે 100% વિશ્વાસ છે કે અમે સારી રીતે જીતશું. આજે 2026 જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયત 20 અને જિલ્લા પંચાયત 4 જિલ્લા પંચાયત એમના તમામ ઉમેદવારોના મેન્ડેટ લઈ અને સફળતાપૂર્વક બધાના જેટલા પણ ફોર્મ હતા એટલા ભરી કરી પરિપૂર્ણ કરી અને જિલ્લામાંથી આવેલા બંને આગેવાનોને એમની પહોંચો સુપ્રત કરી છે. અને વાત રહી વિશ્વાસ વ્યક્ત કરવાની, તો મારો મત છે કે ભૂતોના ભવિષ્યથી એવી રીતે તાલુકા 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત એમાં સામેવાળી પાર્ટીના કોંગ્રેસના સુપડા સાફ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથ પ્રમુખો, વડીલો, આગેવાનો અને પ્રબળ જે દાવેદારો અને ઉમેદવારો છે, જે ઉમેદવારો પબ્લિકમાંથી અને પ્રજામાંથી વિશ્વાસમાં લઈ કરી અને બધા ઉમેદવારોને અમે જે રીતે સંકલન કરી અને ઉમેદવારો આપ્યા છે એના ભરોસે અને સાથે સાથે અત્યારે માંડવી તાલુકામાં સતત ને સતત ત્યાં જ્યાં પણ જશો ત્યાં આખી વિધાનસભા હોય, માંડવી વિધાનસભા, એમાં તમે ક્યાં પણ જશો તો 5 કિલોમીટર કોઈ એવા નથી કે જ્યાં વિકાસના કામો ચાલુ ન હોય અને ક્યાં સુખાકારી યોજનાઓનું કામ ચાલુ ન હોય. તો માત્ર ને માત્ર પબ્લિક અને પ્રજાને વિશ્વાસ છે તો ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીનો 28 તારીખે ભવ્યાતિ ભવ્ય વિજય થશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓ જે રીતે દરેકે દરેક ગામ ખૂંદી કરી અને એક ખાલી ચૂંટણી પૂરતા નહીં પરંતુ દરેકે દરેક ગામમાં 5 વર્ષ સુધી જ્યારે સતત ને સતત લોકોની વચ્ચે રહે છે ત્યારે પણ એ બાબતે પણ અમને ખાતરી રહે છે કે પાર્ટી સાથે સૌ મતદારો પાર્ટી સાથે રહેશે. અને સાથે સાથે જ્યારે મતદારો અમારા જે જૂના ઉમેદવારો હતા, જે સદસ્યો હતા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના, એ લોકો પણ 5 વર્ષ પછી જ્યારે એની ટર્મ પૂરી થઈ ત્યારે દરેકે દરેક એની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત વાઇઝ જઈ અને લોકોનો આભાર માન્યો છે અને સામા એના ગામમાં જઈ કરી અને આંખથી આંખ મિલાવી અને એને સાથે વાત કરી શકે એવી પરિસ્થિતિમાં છે. એ પ્રકારનો વિશ્વાસ છે. એટલે કહીએ છીએ કે 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટી અને સામે બીજી જે પણ પાર્ટીઓ છે એના સુપડા સાફ થઈ જવાના છે અને મને પૂર્ણ ભરોસો છે.